નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં અત્યારે ચર્ચા કરી રહ્યા છે સમગ્ર દેશભરમાં એક તરફ કોરોનાની અસર જોવા મળી રહી છે, ત્યારે બીજી બાજુ જે જીડીપી છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે। જીડીપીનો જો આંકડો જોવા મળ્યો છે તે નકારાત્મક જોવા મળ્યો છે, એટલે કે નેગેટિવ જોવા મળ્યો છે, જેમાં 23.9% માઇનસમાં જીડીપી દેશનો જોવા મળ્યો છે। તેને લઈને ચર્ચા કરી રહ્યા છે કે દેશમાં અત્યારે કેટલું મોટું સંકટ આર્થિક રીતે જોવા મળી શકે છે। જીડીપી નકારાત્મક જોવા મળી રહ્યો છે ત્યારે ભારતની સ્થિતિ આર્થિક રીતે કેટલી કથળેલી જોવા મળી રહી છે અને સરકાર દ્વારા એવા કયા પ્રયત્નો કે પગલાં ભરવામાં આવી રહ્યા છે કે જેમાં અર્થવ્યવસ્થાને સુધારી શકાય, આને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રેરક શાહ કે જેઓ નેતા બીજેપી છે, જીડી ત્રિપાઠી કે જેઓ આર્થિક વિશ્લેષક છે અને હિમાંશુ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે। પ્રેરકભાઈ અને ત્રિપાઠીજી, આપનું સ્વાગત છે ચર્ચામાં। પ્રેરકભાઈ અને ત્રિપાઠીજી, આપનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક યુ જી ત્રિપાઠીજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે અત્યારે ભારતમાં જે જીડીપી -23.9% જોવા મળ્યો છે એની પાછળનું કારણો કયા જવાબદાર પરિબળો, કયા જવાબદાર આપ માની રહ્યા છો? શા માટે આ સ્થિતિ જોવા મળી રહી છે? તો સ્વયં સ્પષ્ટ છે કે જ્યારે ઇકોનોમી 67 દિવસ લોકડાઉનમાં હોય અને ઓલમોસ્ટ 98% સેક્ટર્સ બધા લોકડાઉનમાં હોય અને ઉત્પાદન થી લઈને અને દરેક પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ હોય, બધાને કમ્પલસરી ઘરની અંદર રહેવાનું હોય, ત્યારે ઇકોનોમી પરફોર્મન્સ ઓલમોસ્ટ ઝીરો જ હોય અને આ ઇટ વોઝ એક્સપેક્ટેડ, આ અપેક્ષા પ્રમાણે જ છે અને -20% ઉપર રહેશે એવું કોઈ ટીવી ચેનલ ઉપર ચર્ચામાં આપણે કીધેલું છે આજથી 3 મહિના પહેલા અને એ ઓલમોસ્ટ સાચું પડ્યું છે અને એના પછી પર તમને કહી શકાય એમ છે કે આના પછીને બી આ માઇનસમાં જ રહેવાનું છે, કેમ કે ઇકોનોમી ઓપન થઈ છે પણ હજી ફૂલ ફ્લેજ ઓપન થઈ નથી। તો ત્રિપાઠીજી, અત્યારે ઇકોનોમીમાં અનલોકની કોઈ ઇફેક્ટ જોવા નથી મળી રહી? હા, છે, ચોક્કસ છે અને આજે -23 એ તો નહીં જ હોય, એ લગભગ -14 થી -18 ની વચ્ચે આવશે ફરતી। પણ ત્રિપાઠીજી, જીડીપી ડાઉન થયો નેગેટિવ માટે આપે કીધું કે કોરોના વધારે જવાબદાર છે, પણ 2019માં પણ આપણે જોઈએ છીએ કે જીડીપી છેલ્લા 4 વર્ષથી ડાઉન થતું જોવા મળી રહ્યો છે। એવામાં 2020માં કોરોનાનું કારણ પણ નડી રહ્યું છે, પણ આપને પૂછવા માંગુ છું કે ઇકોનોમિક્સ તરીકે આપ કોરોના સિવાય પણ સરકારની આર્થિક નીતિ અને પગલા કે પોલિસી કેટલી જવાબદાર માનો છો? સાહેબ, જીડીપી ડાઉન છે ચોક્કસ વાત છે, પણ જયારે ડિમોનેટાઇઝેશન અમલમાં મૂકવામાં આવ્યું અને ડિમોનેટાઇઝેશનના કારણે ઓલમોસ્ટ 18 લાખ કરોડ રૂપિયા ઇકોનોમીમાંથી આપણે ડ્રેગ આઉટ કરી લીધા, ખેંચી લીધા, ત્યારે ઇકોનોમી ઉપર કન્ઝમ્પશન ઉપર એની પુષ્કળ અસર થાય, પ્રોડક્શન ઉપર એની અસર થાય, ડિસ્ટ્રીબ્યુશન ઉપર એની અસર થાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર બી એની અસર થઈ અને હવે એક બાજુમાં આપણે સતત ભણાવતા આવ્યા વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સને, અમે બી પોતે ભણ્યા કે ઇન્ડિયન ઇકોનોમીમાં પેરેલલ ઇકોનોમી ચાલે છે, એક જે બ્લેક મની આપણે કહીએ છીએ। જો બ્લેક મની ફક્ત રૂપિયામાં જ ના હોય, ફક્ત નાણાંના સ્વરૂપમાં જ ના હોય, પણ એ ગોલ્ડના સ્વરૂપમાં, જમીનના સ્વરૂપમાં, લેન્ડ, બધા અલગ અલગ ફોર્મમાં હોય, પણ અલ્ટિમેટલી એ બ્લેક મની છે ને એ આના કારણે બધું આવે છે। એ ગોલ્ડ આવે તો બી, લેન્ડ આવે તો પણ એ બધું કરન્સીના કારણે જ આવે છે। હવે જયારે ગવર્મેન્ટે ડિમોનેટાઇઝેશનની સ્કીમ લઈ આવે, હું આપને એક દાખલો આપું, ઘણી વાર ચર્ચામાં વાત આવે છે, 2009 થી 2013 ના તમે ડેટા જોજો, ગ્રોથ જીડીપી નો ગ્રોથ રેટ છે ને એ 7%, 8%, 9% જેવું તમને જોવા મળશે, પણ સામે સામે ઇન્ફ્લેશન રેટ છે ને એ પણ 9%, 10%, 11% જોવા મળશે। અને અમને યાદ છે કે 2011માં રઘુરામ રાજન સાહેબ આરબીઆઈ ના ગવર્નર હતા, ત્યારે મોનેટરી પોલિસી વોઝ ઇનઇફેક્ટિવ, પ્રૂવિંગ ઇનઇફેક્ટિવ। જ્યારે સીઆરઆર, એસએલઆર અને બેંક રેટ ઘટાડવામાં આવે ને તો મની સપ્લાય ઉપર એની કોઈ જ અસર થતી નથી અને આ વિધાન છે ને એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ડોક્ટર મનમોહન સિંહ ના છે। એટલે ઘણી વાર એવું સાહેબ છે કે આપણે એક જ પાસાનું મૂલ્યાંકન કરીએ છીએ, જ્યારે બી મૂલ્યાંકન કરીએ ત્યારે બંને બાજુ જવું પડે। હા, યસ, એટલે મૂલ્યાંકન વર્તમાન શાસનનું જ આપણે કરીએ તો વધારે સારી છે બાબત, કારણ કે પોલિટિકલ થઈ જાય છે કે જૂના શાસનમાં આવું હતું, એટલા માટે કે વર્તમાન સમયમાં લોકોને તો અત્યારે અગવડતા પડે છે, એની સગવડતા ઉભી થવી જોઈએ। ત્રિપાઠીજી, આપે રઘુરામ રાજનનું નામ લીધું, રઘુરામ રાજને કીધું છે કે આ જે સ્થિતિ છે અથવા તો -23.9 છે, અલાર્મ છે, શું કહેશો આનું અર્થઘટન શું કરવું એક અર્થશાસ્ત્રી તરીકે આપ? એમની વાત તો એવું નથી કે આઉટ ઓફ બોક્સ છે, ઇટ વોઝ એક્સપેક્ટેડ, આ બધાને ખબર હતી। દરેક અભ્યાસોમાં જીડીપી નેગેટિવમાં જશે કે ઇકોનોમી બંધ હોય એટલે માઇનસમાં જવાનું સાહેબ, આપણો ધંધો બંધ હોય તો આવક ક્યાંથી આવવાની છે? એક કોમન સેન્સ પ્રોસેસ છે આ। એટલે એમાં કોઈ અલાર્મ કેમ કહેવામાં આવી રહ્યું છે? આ તો આપણે જે કીધું છે સ્વાભાવિક પ્રક્રિયા આપણે માની લઈએ, ચોક્કસપણે જીડીપી ઉપર એની અસર થવાની જ। ઇકોનોમી અત્યારે હાલ એનાથી કોન્ટ્રેક્શનમાં, આપણી સાઈઝ ઘટી જવાની જીડીપી ને કારણે, આપણે ઇકોનોમી સાઈઝ ઘટવાની જ,
પણ આ કોઈના હાથમાં સાહેબ હતું જ નહીં. આ પેન્ડેમિક કોઈ ઇમ્પોર્ટ કરવા નતું ગયું, કોઈ ગવર્મેન્ટ એના માટે કોઈ ઇન્વાઇટ કરીને કોઈ લઈ આવ્યું અહીંયા, અને કોઈ પબ્લિક જે આજે બેઠી રહી છે. આપ એ માનો છો કે જે કોરોના સિવાય પણ છેલ્લા 3-4 વર્ષથી જે જીડીપી ડાઉન થયો છે એના માટે મુખ્ય બે કારણ નોટબંધી અને જીએસટી માની શકીએ આપણે? હું અત્યાર સુધીમાં લગભગ 10 થી 15 ડિબેટમાં આવ્યો છું અલગ અલગ ચેનલ ઉપર. હું આજે બી એ વાતને ફર્મ માનું છું કે ડિમોનેટાઇઝેશન વોઝ a very good and solid efforts to wipe out black money. કાળા નાણાંને બજારમાંથી કાઢવા માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હતો. નંબર 1 મળ્યું નહીં. ત્રિપાઠી, આપ માનો છો કે બ્લેક મની આપણા ઇકોનોમીમાંથી નીકળી ગઈ છે? સાહેબ, એ અત્યારે હાલ જે મંદીના સ્વરૂપમાં તમને દેખાય છે, જે અત્યારે હાલ રિયલ એસ્ટેટમાં તમને દેખાય છે, કે જે તમને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાય છે, એના કારણે આ જ છે કે જે બ્લેક મની બજારમાં હતું એના કારણે મોનેટરી પોલિસી ઇફેક્ટમાં આવતી જ નથી સાહેબ બજારમાં. નોટબંધી એટલે આપના કહેવા પ્રમાણે નોટબંધી બાદ પણ આપણને જોઈતું પરિણામ નથી મળ્યું બ્લેક મની માટે? નહીં, બ્લેક મનીના કારણે પરિણામ તો મળ્યા છે, પણ આપણે રાતોરાત એની અપેક્ષા કરીએ છીએ કે 2 વર્ષમાં. આપણે તો 2016માં નવેમ્બરમાં નોટબંધી કરી હતી, આજે 2020 થઈ ગયું. ચોક્કસ હું આપને કહું, 2016માં લઈ આવ્યા, તરત જીએસટી આવ્યું, અને એના કારણે જીએસટી ના કારણે પણ થોડીક ઇમ્પેક્ટ પડી બિઝનેસ ઉપર, અને જે ઇનડાયરેક્ટ ટેક્सेस કલેક્શન હતું થોડુંક એમાં ઘટ્યું, લોકોને સમજવામાં વાર લાગી, થોડુંક એનાથી સેન્ટિમેન્ટ બિઝનેસ બગડ્યું. આ બધું જ બરોબર છે, પણ સાહેબ કોઈ પણ મોડા ડિસિઝન લેવામાં આવે એનાથી ઇકોનોમી પર શરૂઆતમાં તબક્કામાં નેગેટિવ ઇમ્પેક્ટ પડે, પણ લાંબા ગાળે ચોક્કસપણે તમને એના. અને હું આપને કહું, જો આપ ડિસેમ્બર જાન્યુઆરીમાં જોયો તો લગભગ 1,10 કરોડ રૂપિયાની કલેક્શન છે જીએસટી નું. પણ જીએસટી કલેક્શન હવે તો ટાર્ગેટ પૂરા થતા જ નથી ને. અને હવે ક્યાં થાય, જયારે ઇકોનોમી તમારી પૂરેપૂરી ફંક્શન ના થતી હોય, આજે પણ ઓલમોસ્ટ 50% તમારા સેક્ટર્સ લોકડાઉનમાં છે. એમાં ટુરિઝમ છે, હોટલ ઇન્ડસ્ટ્રી છે, રેસ્ટોરન્ટ છે, આજે બી તમે એવિએશન સેક્ટર છે, આજે બી મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, તમારું કન્સ્ટ્રક્શન સેક્ટર છે, આજે પણ ફૂલ ફ્લેજ ચાલુ થયા નથી. તો સાહેબ જીએસટી ક્યાંથી આવશે? ઓકે, ચલો ઠીક છે. આપને હું હજી બીજો સવાલ પૂછું છું આ પરસેપ્શનમાં કે સરકારના પગલા સુધારાના શું હોવા જોઈએ, પણ હિમાંશુ પટેલ કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે આપણી સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં. હિમાંશુભાઈ, આપના કારણ તારણ શું કહેશો કે આપણે ફક્ત કોરોનાને કારણે આ બધી જ વસ્તુઓને સમેટી લેવી કે આ બધી સ્થિતિ સારી હતી પણ કોરોનાને કારણે સ્થિતિ બગડી, એટલે અપેક્ષા હતી કે નકારાત્મક જીડીપી રહેશે, કે પછી બીજો કોઈ કારણ આપણે લાગે છે? જો જે પ્રમાણે આ 2014 થી એક પછી એક આપણે જે જીડીપી ના ગ્રોથ રેટના આંકડા જોતા આવીએ તો આપણને ખ્યાલ હશે ક્રમશઃ બધું ઘટતું આવેલું છે. 2018-19, 2019-20 એમાં કન્ઝ્યુકેટિવ 8 ત્રિમાસિક જે પરિણામો જોઈએ જીડીપી ઘટતો આવેલો છે. કોરોના તો પછી આવ્યો. કોરોના માર્ચ પછીની આપણે જે સિચ્યુએશન જોઈએ તો માર્ચ પહેલા જે જીડીપી ગ્રોથ રેટ 4.1% હતો, જે કોંગ્રેસ જે 7.9% ઓન એન એવરેજ જે અત્યારે 2014માં યુપીએ ગવર્નમેન્ટ. હિમાંશુભાઈ, કારણ શું લાગે છે અત્યારે વર્તમાન શાસનમાં 2014 પછી આપણે ભલે તમે ગણતરી કરતા હો, પણ કારણો કયા? કારણ ચોક્કસ જે પહેલું કારણ છે પ્લાનિંગ કમિશન જે તોડી નાખ્યું અને નીતિ આયોગ બનાવ્યું. આજ સુધી નીતિ આયોગે હજુ સુધી એવું કોન્ક્રીટ એવું ડિસિઝન્સ મેકિંગ પોલિસી જેનાથી સ્ટેટ્સને ફાયદો. પ્લાનિંગ કમિશન હતું જે સ્ટેટ્સના પ્રોજેક્ટો હોય, જે સ્ટેટના પ્લાનિંગો હોય એ આખા ફોર્મ કરે અને પૈસા ક્યાંથી આવશે, પૈસા એ લોકોને કઈ રીતના પ્રોવાઈડ કરવાનું હતું. આની અંદર એ ફેડરલ સ્ટ્રક્ચર જ તોડી નાખવામાં આવ્યું નીતિ આયોગ બનાવીને. અને જોડે જે વસ્તુ પછી બીજો માર આવ્યો નોટબંધીનો અને ત્રીજો માર આવ્યો જીએસટી નો. જેમ ત્રિપાઠી સાહેબે કીધું કે નોટબંધી એક સારું સ્ટેપ હતું બ્લેક મની કર્ટેલ કરવા માટે, પણ એ બ્લેક મની ક્યાંથી કોઈના આયા? કોઈના નથી આયા. ઉડતાનો બ્લેક મની વધારે જનરેટ થયા. જે 1000ની નોટ બંધ કરવાની કારણ હતું કે બ્લેક મની જે મોટું સર્જન મોટી નોટોમાં થતું હોય એની કરતા આપણે ડબલની નોટ 2000ની નોટ લઈને આવ્યા. પણ અત્યારે તો હિમાંશુભાઈ આપ નોટબંધી જીએસટી આપ કહી રહ્યા છો, બરાબર છે, એના પણ ઘણી બધી સમીક્ષા થાય છે, પણ 2020માં આપણે એવું માનવું કે 2020-21ના નાણાકીય વર્ષની અંદર તો અત્યારે જે જીડીપી આ નકારાત્મક જોવા મળે છે ફક્ત કોરોનાના કારણે? ના, કોરોનાને કારણે કશું નથી. કોરોનાની પોલિસી એક પછી એક એમના ડિસિઝન્સ લીધા એ ખોટા લીધા એના કારણે થયું. કોરોના હતું તેમ છતાં કોરોનાની અંદર 25 થી 30% ઇન્ડસ્ટ્રી તો ચાલુ હતી. એમાં શેર માર્કેટ ચાલુ હતું, બેન્કિંગ ચાલુ હતું, ફાર્મા ચાલુ હતું, મીડિયા ચાલુ હતું, દરેક ઇસેન્શિયલ ગુડ્સ વાળી એગ્રીકલ્ચર ચાલુ હતું. દરેક સેક્ટર સેવા તો ચાલુ હતા કે જેની અંદર એવું ના કહી શકીએ કે 98% બંધ હતું. તમારે ઓન ધ કોન્ટ્રારી 50% ચાલુ હતું. એ રીતના હતું. અને જે ડિસિઝન્સ લેવામાં આવ્યું, 500 આજે કેસ હતા ત્યારે તમે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે લોકડાઉન કરો
એ ખોટું છે. આજે ઇન્ડિયામાં કોરોના એ સૌથી છેલ્લો આવેલો છે. આપણે બીજા બધા દેશો G20 ના દેશો પછી, તો આપણે એ બધામાંથી અવલોકન કરવું જોઈએ કે ચીને જયારે યુવાન એકલા શહેરમાં જ ખાલી લોકડાઉન કરેલું, બીજા બધા રાજ્યોમાં નતું કર્યું, જેથી કરીને આજે એની ઇકોનોમી આજે બૂમ અપ થઈ ગઈ અને 3.2% પ્લસમાં આવી છે. ઓકે, કોરોનામાં આપના કહેવા પ્રમાણે કોરોનામાં સરકારની નીતિ પોલિસી પગલા વધારે જવાબદાર છે. ચોક્કસ. એક મિનિટ હિમાંશુભાઈ. પ્રેરકભાઈ, નેગેટિવ રહેવા પાછળના આપના મતે કારણો કયા કયા? નેગેટિવ છે તો આપ સ્વીકારશો, કારણ કે હવે તો આંકડા જાહેર થઈ ચુક્યા છે, ભલે અન્ય દેશોની તુલનાએ જોવા જઈએ તો એ પણ સૌથી વધારે છે આપણા ભારતમાં. તો કારણો કયા કયા છે આપના મતે? ભદ્રેશભાઈ, જો સૌથી પહેલા સમજવું પડશે કે કોરોના મહામારીની અંદર 2 મહિના સંપૂર્ણ લોકડાઉન રહ્યું છે, પછી આંશિક લોકડાઉન રહ્યું છે. અને માત્ર ભારતમાં જ ખાલી આવું છે એવું નથી. તમે સિંગાપુરનો ગ્રોથ જુઓ તો 42% નેગેટિવ છે, અમેરિકાનો લગભગ 32.90% નેગેટિવ છે, ફિલિપાઇન્સ, ફ્રાન્સ, બાકીના જે કહેવાય કે થાઈલેન્ડ, આ બધાના 12% થી લઈ અને 20% ની વચ્ચે નેગેટિવ છે. અને વર્લ્ડ બેંકે બી તમે અમેરિકા બી ગણાવો ને પ્રેરકભાઈ, તમે અમેરિકા ગણાવો, ફ્રાન્સ ગણાવો, કેનેડા ગણાવો, જાપાન ગણાવો, આ બધા બ્રિટન ગણાવો, આ બધાની સરખામણી તો આપણે સૌથી વધારે નેગેટિવ છે. નહીં, જો તમે અમેરિકા છે, અમેરિકામાં 34% ડાઉન છે, સિંગાપુરનું 42% ડાઉન છે. પરંતુ ઠીક છે, આપણે એની એકબીજા જીઓ ઇકોનોમિકલ રીતે એકબીજા જોડે સંકળાયેલા છે એટલે આપણે કમ્પેરિઝન કરીએ. પરંતુ હવે જોવું પડે કે આપણે મંથ ઓન મંથ સુધરી રહ્યું છે કે નથી સુધરી રહ્યું, સૌથી અગત્યની એ વસ્તુ છે. નહીં, હું આપણે એની પર બી સવાલ પૂછું છું પ્રેરકભાઈ, પણ આ લોકોને બહુ સરળતાથી ખબર પડે એટલા માટે, કારણ કે આ વિષય બી થોડો વિચિત્ર છે કે જીડીપી સામાન્ય વ્યક્તિ ચર્ચા કરતો પણ ખબર નથી પડતી, અને એટલા માટે કારણોના અને પરિબળોની વાત કરું છું પ્રેરકભાઈ. કયા કયા મુખ્યત્વે પરિબળો આપને લાગે છે? કારણની અંદર જોઈએ તો જે લોકડાઉનના કારણે મોટા ભાગનું બધું જ બંધ હતું. હા, કૃષિ ક્ષેત્ર એ ચાલુ હતું, જે હિમાંશુભાઈએ બી કીધું અને ત્રિપાઠી સાહેબે બી કીધું, અને એનું રિઝલ્ટ બી એ દેખાય છે કે કૃષિ ક્ષેત્રની અંદર તમે ટ્રેક્ટર સેલ્સ જુઓ તો એવરેજ અત્યારે જુલાઈ ઓગસ્ટ મહિનામાં 20% કરતા યર ઓન યર સેલ્સ વધારે છે. મહિન્દ્રાનો રેકોર્ડ નંબર કે જે ઓગસ્ટ 2019માં 13,500 યુનિટનું સેલ્સ હતું, એ ઓગસ્ટ 2020ની અંદર 23,000 યુનિટનું આવ્યું, જે ગ્રામીણ ક્ષેત્રમાં કેટલી મજબૂતાઈ છે બતાવે છે. એવી જ રીતે વિશ્વની બીજા નંબરની મોટી દ્વિચક્રીય વેહિકલની કંપની, એટલે લોકડાઉનને કારણે આપણી સ્થિતિ આવી થઈ છે. જી હા, તો લોકડાઉન વધારે ઇમ્પોર્ટન્ટ માની શકીએ આપણે જો કારણમાં, તો આ નિર્ણય યોગ્ય લાગે છે આપણે કે લોકડાઉન કર્યું ને એનાથી આપણે ઇકોનોમીને બ્રેક મારી દીધી? શું ભદ્રેશભાઈ, આપનો અવાજ નથી સંભળાતો. શું પ્રેરકભાઈ, આવે છે અવાજ? હવે અવાજ આવે છે? હા પ્રેરકભાઈ, લોકડાઉન જો કારણ માનવામાં આવે તો આ પગલું યોગ્ય લાગે છે આપને કે જેનાથી ઇકોનોમીને આપણે બ્રેક મારી દીધી? જી ત્રિપાઠીજી, અરે ભદ્રેશભાઈ, આપ જોશો કે વિશ્વના 152 કન્ટ્રી એવા છે કે જેણે લોકડાઉન આપ્યા હોય, અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં વિશ્વના બધા જ દેશોએ લોકડાઉન આપ્યો તો સમજી વિચારીને. અને બીજું, માત્ર સરકાર નહીં, એટલે કેન્દ્ર સરકારે તો 24 તારીખથી લોકડાઉન જાહેર કર્યું, પરંતુ એની પહેલા ઘણા બધા રાજ્યોએ લોકડાઉન પોતાના સ્ટેટમાં આપી દીધું હતું. જેમ કે પંજાબે બી આપી દીધું હતું, પહેલા છત્તીસગઢે આપી દીધું હતું, દિલ્હીએ આપી દીધું હતું. ઘણા બધા રાજ્યો એને પહેલાથી અમુક સર્વિસ બંધ કરવાની શરૂ થઈ ગઈ હતી. એટલે રાજ્યો બી સંમત હતા, કેન્દ્ર બી સંમત હતું, અને વિશ્વના અલગ અલગ કન્ટ્રી બી સંમત હતા. પ્રેરકભાઈ, 21 દિવસ પ્રેરકભાઈ મોદીજી એવું કીધું હતું, એક મિનિટ પ્રેરકભાઈ, મોદીજી એવું કીધું હતું કે 21 દિવસે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, આપણે 21 દિવસ યુદ્ધ લડવાનું છે, અને આ જ એક વિકલ્પ છે. પણ 21 ની જગ્યાએ આપણે 68 દિવસ સુધી બ્રેકડાઉન કરી નાખ્યું, એટલે બ્રેક મારી દીધી. ભદ્રેશભાઈ, જ્યારે પ્રધાનમંત્રી શ્રી બોલ્યા હતા ત્યારે એમણે સ્પષ્ટ કીધું હતું કે આ લડાઈમાં થાકવાનું બી નથી, અને જે પહેલું જ એમનું ભાષણ હતું કીધું કે લાંબી ચાલવાની છે. આજે વુહાન જેવા દેશની અંદર બી 77 દિવસ જેવું લોકડાઉન રહ્યું હતું, વુહાન જેવા સિટીની અંદર બી. અને આપણા દેશની અંદર તમે જુઓ કે અત્યારે આજની તારીખની અંદર બી અમુક સ્ટેટની અંદર અમુક સિટીમાં લોકડાઉન છે. એટલે એવું નથી કે ના, હવે તો SOP 4માં તો પ્રેરકભાઈ, હવે તો SOP 4માં તો મોદીજીએ કહી દીધું છે ને કે કોઈ પણ લોકડાઉન કરવું હોય તો સરકારની મંજૂરી, કેન્દ્રની મંજૂરી લેવી પડશે. એટલે અત્યારે કોઈ એવા સમાચાર 4માં જોવા નથી મળી રહ્યા. પણ ખેર, લોકડાઉનનું આપ કારણ કરી રહ્યા છે. મારો સવાલ હવે બીજો આપને એ છે પ્રેરકભાઈ, જીડીપી નકારાત્મક હોય અથવા તો આટલું ડાઉન ગયું હોય તો દેશની સ્થિતિ શું હોઈ શકે? રોજગારીના દ્રષ્ટિકોણથી, ઉત્પાદનના દ્રષ્ટિકોણથી, મધ્યમ વર્ગની કે ગરીબ વર્ગની દ્રષ્ટિકોણથી, કે દેશની આર્થિક પરિસ્થિતિના આધાર પર શું કહેશો આપ? સ્થિતિ શું હોય છે આટલું નકારાત્મક જીડીપી હતું? આપના એક જ સવાલમાં આપણે 3-4 સવાલ પૂછ્યા છે. એક આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું પૂછ્યું છે. હવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો જો કોઈ સૌથી આધારભૂત આંકડો કહેવાય તો પીએમઆઈ કહેવાય છે. હવે જ્યારે લોકડાઉન હતું ત્યારે એપ્રિલ મહિનામાં પીએમઆઈ ઘટી અને 27.4 આવી ગયો હતો, અને સ્વાભાવિક છે કે એટલો નીચો જ આવે. પરંતુ મેમાં એ સ્થિતિ થોડીક સુધરીને 30.8 આવ્યો, જુલાઈમાં 46 આવ્યો, ઓગસ્ટમાં 52 આવ્યો.
એટલે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સ્થિતિ સુધરી રહી છે. જી. ઓવરઓલ જો બિઝનેસની વાત કરીએ તો જીએસટી કલેક્શન ત્યારે જ આવે કે જ્યારે બિઝનેસ થયો હોય. આ જીએસટી કલેક્શન એપ્રિલ મહિનામાં 32,000 કરોડ આવી ગયું હતું, મે ની અંદર 62,000 કરોડ આવ્યું, જુલાઈમાં 87,422 કરોડ આવ્યું અને ઓગસ્ટના જે હમણાં 4 દિવસ પહેલાના ફિગર આયા એમાં 86,449 કરોડ આવ્યું. અને જીએસટી એક બેરોમીટર બી આપણે કહી શકાય, એટલે એ બી બતાવે છે કે આની અંદર સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. એવી જ રીતે તમે જુઓ કે સિમેન્ટ કંપનીના સેલ્સમાં ઘણો સુધારો આવ્યો છે. ઓટો કંપની એટલે ટાટા મોટર્સના જે આંકડા આવ્યા એમાં 154% ગ્રોથ આવ્યો, મારુતિની અંદર 21.3% ગ્રોથ છે અને ટોટલ જે 4 વ્હીલરનું જે સેલ્સ છે ઓગસ્ટ મહિનાનું એ જ માત્ર જે કહેવાય કે 2,34,276 યુનિટનું છે. હવે 4 વ્હીલર ને 2 વ્હીલર ને તમે કમ્બાઈન કરો એટલે એની બેટરીની ઇન્ડસ્ટ્રી ઉપર બી અસર પડતી હોય, પેન્ટ્સ ઉપર બી અસર પડતી હોય છે, સ્ટીયરિંગ પર બી અસર પડતી હોય છે, ટાયર. પ્રેરકભાઈ, તમે જે આંકડા આપી રહ્યા છો એની અસર હવે આપણે આગામી ક્વાર્ટરમાં જોવાની? જી, આ નિશ્ચિતપણે આ જે એક વખત આમાં કેવું છે ભદ્રેશભાઈ કે હું મેરેથોન રનર હોઉં અને હું માદો પડ્યો હોઉં તો સીધો જ ફરી વખત મેરેથોન દોડતો નહીં ચાલુ થઈ જાઉં. હું ઘરે પહેલા થોડો ચાલતો થઈશ, પછી સોસાયટીમાં ચાલતો થઈશ, પછી 1 કિલોમીટર 2 કિલોમીટર દોડીશ અને પછી હું ધીરે રહીને મેરેથોન રનર એમ. પણ પ્રેરકભાઈ, આપણા દેશની સ્થિતિ આવનારા 6 થી 8 મહિનાની અંદર આપણી ઇકોનોમી એ ફરી વખત જે કે વિશ્વની સૌથી ફાસ્ટ અને આઈએમએફ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનારા વર્ષની નહીં, હવે કોઈની સંભાવના પર વાત ના કરશો, કારણ કે આપણી દેશની હશે તો ઇન્ડિયા અને ચાઇનાની ઇકોનોમી હશે. તો પ્રેરકભાઈ, તમે કોઈ પણ અનુમાન લગાવશો તો સવાલો તો જે સંભાવના તો ઘણી બધી લોકો કરી રહ્યા છે. વિદેશી સંસ્થાઓની વાત કરો, પણ આપણા દેશનું આરબીઆઈ શું કરી રહ્યું છે એ પણ આપણે ખ્યાલ હશે તો પછી કે કેટલી નકારાત્મકતા જીડીપીમાં જોવા મળે છે. પ્રેરકભાઈ, એક જ મિનિટ. હિમાંશુભાઈ, આ જીડીપી નકારાત્મક હોય તો અત્યારે દેશના સ્થિતિ શું હોય? મેં હમણાં જેમ એમને પૂછ્યું સવાલ એ રીતે કે સામાન્ય વ્યક્તિને ખબર પડે રીતે જવાબ આપો. બેરોજગારીનું સંકટ કહેવાય, મોંઘવારીનું સંકટ કહેવાય, ઉત્પાદનનું સંકટ કહેવાય, શું કહેવાય આને જો આટલું નકારાત્મક હોય તો? આ જે 6 વર્ષથી એક ક્યુમ્યુલેટિવ જે આ લોકોનું જે સ્ટેપ્સ લીધેલા છે કે ક્યુમ્યુલેટિવ જે એક ઇકોનોમી તોડવાનું જે ઇકોનોમીના પિલર્સ છે એ તોડવાના એક સ્ટેપ્સ લીધા, એનું આ રિઝલ્ટ દેખાયું અને કોરોનાએ પડતા ઉપર ઘા માર્યો એ વસ્તુ છે. આજે તમે કોરોના પહેલા અત્યારે આપણે અનએમ્પ્લોયમેન્ટ નો રેટ જે છે 45 વર્ષનો લો ચાલતો હતો. ફાર્મ ઇન્કમ જે છે એ 14 વર્ષની લો ચાલતી હતી. 20 આજે તમે અત્યારે ટેક્સ નું કલેક્શન, ઇન્કમ ટેક્સ નું જે ફર્સ્ટ હાફ નું જે જોયું તો તે 46% લો આવ્યું છે અને દરેક સેક્ટર્સ વાઇઝ તમે જુઓ તો એમાં લો આવ્યું છે. એક ખાલી એક્ટ ઓફ ગોડ જે એક્ટ ઓફ ગોડ એટલે વરસાદને આજે બધું સારું રહ્યું એના લીધે એગ્રીકલ્ચર પ્લસમાં આવ્યું. બાકી એક્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં છે દરેક સેક્ટર્સમાં એ ડાઉન આવેલા છે. એટલે તમે એક પણ પોલિસી એવી દેખાડો કે જેના કારણે એને કોઈ પણ વસ્તુ આજે એ લોકોએ જે કીધું બુલેટ ટ્રેન થી માંડીને સ્માર્ટ સિટી થી માંડીને આજે ડિજિટલ ઇન્ડિયા, તમે એક પણ લેવલમાં એનું ડેવલપમેન્ટ થયું નથી થયું. એમના બજેટમાં બજેટ પ્રોવિઝન હોય, તમે જુઓ તો દરેક એક પહેલા બજેટમાં એ વસ્તુ હોય, બીજા બજેટમાં ના હોય, ત્રીજા બજેટમાં કંઈક જુદું વસ્તુ હોય, કંઈક કન્સિસ્ટન્સી જ નથી અને એના કારણે ફિસ્કલ ડેફિસિટ થઈ. જે ફંડિંગ અત્યારે વર્લ્ડ બેંકના હાથે બધા જોડેથી આ કોરોનાની મહામારીમાં પણ આવ્યું એ પણ બધું હજુ પબ્લિકમાં વપરાયું નથી. એકચ્યુઅલીમાં ડિમાન્ડ સપ્લાય, જેમ ત્રિપાઠી સાહેબ વધારે મારી કરતા સારી રીતે એક્સપ્લેન કરી શકે, સપ્લાય જે મીટ કરવાની હોય તો ઇકોનોમી ગ્રો થાય. તમે આજે એક સપ્લાય બાજુનું અત્યારે પેરામીટર્સ, તમે 20 લાખ કરોડની જે લોનની વાત કરી તો એ સપ્લાય બાજુનું પેરામીટર્સ કર્યું, પણ ડિમાન્ડ બાજુનું હજુ પેરામીટર્સ હજુ એક્ઝિક્યુટ નથી કર્યું. જેના કારણે આજે ડિમાન્ડ વધે તો તમારે વસ્તુ આજે ગ્રોથ દેખાય અને ઇકોનોમી પાટા ઉપર આવે. આજે તમારું જે સ્ટિમ્યુલસ પેકેજ છે એમાં ખાલી 1.76 કરોડ. હિમાંશુભાઈ, કોઈ પણ સરકાર હોય તો આપે કીધું કે અથવા અર્થશાસ્ત્રીઓને પૂછીને કદાચ ડિમાન્ડ પર ફોકસ કરે. આપને એવું કેમ લાગે છે કે આ સરકાર ડિમાન્ડ પર ફોકસ નથી કરતી? હું એ સવાલ પણ પ્રેરકભાઈને પૂછીશ કે કયા પગલા લીધા, પણ આપને કેવું લાગે છે અત્યારે જયારે જરૂર પૈસાની હોય, જયારે તમે લોકડાઉન કરેલું હોય, વેપાર ધંધા બંધ હોય, નાના વેપારીઓથી માંડીને સેલેરી ક્લાસ પર્સન લોકોના, તો આજે એમને ડાયરેક્ટ પૈસાની જરૂર પડે. જે બીજી બધી કન્ટ્રીઓ જેમ અમેરિકાએ લોન સ્વરૂપે પણ આપ્યા, પણ એમના ખાતામાં પૈસા આપ્યા અને એ લોકોની આજે ડિમાન્ડ ઉભી થઈ. અને ડિમાન્ડ જો પૈસા આવશે તો તમે ખર્ચ કરવાની કરશો. તમે લોન લઈને અત્યારે ખર્ચ કરવા નથી જવાના. અત્યારે લોન લેવા માટે તમારે કેટલા બધા પેપર્સ ને એમને તો લોન બધા. એટલે એ જે તમારી વસ્તુ છે તમને ઈઝી સર્ક્યુલેશનમાં પૈસા મળવા જોઈએ, ત્યારે તમે આજે બહાર કંઈક ખરીદી કરવા જશો ને કોઈકનો ખર્ચ કોઈકની આવક થશે. આ સરકાર તરફથી જે કહેવામાં આવી રહ્યું છે હિમાંશુભાઈ કે લોકોના ખાતામાં 500 રૂપિયા જમા કરાયા, ખેડૂતોના ખાતામાં 2,000 નો હપ્તા જમા કરાવડાયા, એ 500 ને 2,000 થી ના થાય. આની અંદર અત્યારે જે કોંગ્રેસ જે એ વખતે રઘુરામ રાજનના ઇન્ટરવ્યુમાં તમે જુઓ, અભિજીત બેનર્જીના ઇન્ટરવ્યુમાં જુઓ, મનમોહનસિંહે લેટર લખીને જે મોદી સાહેબને કીધું કે આ પ્રમાણે તમે અત્યારે હજુ તો સ્ટિમ્યુલસ પેકેજ 2 અને 3 ની જરૂર હતી, તમે એક આપીને ઉભા રહી ગયા. એમાં પણ જે ખાલી 1.76% ખાલી ડિમાન્ડ વાળું છે, જે એની અંદર લિક્વિડિટી પ્રોવાઈડ થાય છે. બાકી 20 લાખ કરોડના પેકેજમાં કશું એવું નથી કે જેની અંદર લિક્વિડિટી પ્રોવાઈડ થાય.
જી ઓકે, પ્રેરકભાઈ કયા પ્રકારના પગલા આપે લીધા છે, જેમ હિમાંશુભાઈ કહી રહ્યા છે પ્રકારે કોઈ પગલા ખાસ કે નીતિ આપની બતાવશો કે એ પગલાના કારણે આપણે એની ઇફેક્ટ જોઈ શકીએ? જી તમે જોશો કે સૌથી પહેલા તો સરકારે જ 1,70,000 કરોડનું ગરીબ કલ્યાણ પેકેજ આપ્યું કે જેની અંદર અન્ન પુરવઠો, ગેસના બાટલા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હતું. પછી તમે જુઓ કે 20.97 લાખ કરોડનું જે જીડીપીના 10.48% જેટલું બજેટ જે કહેવાય પેકેજ આપ્યું, અને જેમાં એમએસએમઈ માટે તો સ્પેશિયલ સરકારે ફોકસ કરીને 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી લોન, જેથી તે ફરી બી શરૂ કરી શકે, દૈનિક ખર્ચ બી કરી શકે અને કાચા માલની ખરીદી બી કરી શકે. પ્રેરકભાઈ, આપને એક મિનિટ એટલા માટે અટકાવું છું, આપે જે 10% જીડીપીના જે કીધા એનું અર્થશાસ્ત્રીઓ અને બુદ્ધિજીવીઓએ વિશ્લેષણ કર્યું હતું, એમાં જૂની આપણે આરબીઆઈ ની પણ સહાય તમે ગણી લીધી હતી પેકેજની, અને છેલ્લે એમાંથી હિસાબ કરતા 7 થી 8 લાખ કરોડ રૂપિયા જે જોવા મળતા હતા, જે 10% જીડીપી ની વાત કરો છો. પણ મારો સવાલ એ છે કે ડિમાન્ડ વધારવા માટે આપણે શું પગલા ભર્યા? આનાથી ડિમાન્ડ વધશે આપણે જે કીધું એનાથી? જ્યારે આ લોન મળે છે એના કારણે એમની ખરીદ શક્તિ બી વધે છે, ખર્ચ કરવાની શક્તિ બી વધે છે અને ધંધો કરવાની શક્તિ બી વધે છે. આજે જે 3 લાખ કરોડની એમએસએમઈ માટે જે લોન છે, ખાલી પ્રથમ 8 અઠવાડિયાની અંદર જ પબ્લિક સેક્ટર બેંક દ્વારા જે લોન સેન્કશન કરવામાં આવી છે 72,000 કરોડની આવી છે, અને જો પ્રાઇવેટ સેક્ટરની બેંક એની અંદર ઉમેરી દઈએ તો બીજી લગભગ 53,000 કરોડનો સમાવેશ થાય છે. એટલે કે 1.25 લાખ કરોડ કરતા વધારેની લોન ઓલરેડી સેન્કશન થઈ ચૂકી છે અને લગભગ 1 લાખ કરોડની ડિસ્બર્સ થઈ ચૂકી છે. આજ બતાવો. અને બીજું, આજ તમે પણ પ્રેરકભાઈ, તમે લોન આપો છો એની જગ્યાએ સીધી કેશ ટ્રાન્સફર કરીને ન કરી શકો એ પ્રકારનું? કારણ કે બે પદ્ધતિ છે. આપે કીધું સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવું, અને બીજી પદ્ધતિ ઇકોનોમિક્સમાં એવું કહેવાય છે, અર્થશાસ્ત્રીઓ કહે છે, મારું કેવું નથી, કે સીધી તમે કેશ ટ્રાન્સફર કરો. તો તમે કેશ ટ્રાન્સફર કરવાનું પગલું કેમ નથી ભરતા? કોઈ ખાસ કારણ? ભદ્રેશભાઈ, સૌથી પહેલા ઇકોનોમિક્સનો એક નિયમ છે જે જીડી ત્રિપાઠી સાહેબ વધારે એમાં સમજાવે છે કે સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, અને આ વર્ષોથી ચાલતો આવ્યો છે. હવે જો બીજી વાત કરીએ તો ભારતની ઇકોનોમી ક્યારે એવી નથી કે આપણે કઈ 1 લાખ રૂપિયા કે 15,000 રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં આપણે આપી દઈએ. નહીં, કોરોનાની ગંભીરતા નથી લાગતી આપને? ભદ્રેશભાઈ, એક જ મિનિટ હું પતાવી દઉં. ભૂતકાળની અંદર આપણને ખ્યાલ હશે કે ડોક્ટર મનમોહન સિંહજી પોતે બોલે હતા કે પૈસે પેડ પે નહીં ઉગતે. એ વખતે રાજ બબ્બરજી બોલ્યા હતા, આની ઉપર ઘા ઉપર મીઠું ભભરાવાનું કામ કર્યું હતું કે 5 રૂપિયાની અંદર તો આપણા દેશમાં ભરપેટ ભોજન મળે છે. પ્રેરકભાઈ, મારી વાત સાંભળો. પ્રેરકભાઈ, હવે મારી વાત સાંભળી લો. પ્રેરકભાઈ, એક મિનિટ. દેશ આઝાદ થયો ત્યારે 0% પર હતા આપણે જીડીપીમાં, કારણ કે ત્યારે કાઉન્ટિંગ નતું થતું. અને જવાહરલાલ નહેરુની વાત કરીએ આપણે, જેને તમે વધારે પડતા ચૂંટણીમાં યાદ કરતા હો છો, એ સમયે છેલ્લા 47 થી લઈને 5 વર્ષમાં 3.5% જીડીપી પહોંચ્યો હતો. હવે અત્યારે જયારે 2014 ની વાત સરખામણી કરી રહ્યા છે, ત્યારે 2014માં આપણે મોદી સરકારને જીડીપી આપણે આપ્યો હતો 4.5 ની આસપાસ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો, સ્થિતિ સારી કહેવાય કે ખરાબ કહેવાશે? શું કહેવાશે? કારણ કે તમે કમ્પેરિઝન વારે ઘડીએ કરો છો, તો અત્યારે રિઝલ્ટ કેમ નથી મળતું? બીજું, મનમોહનસિંહે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, એનાથી વર્તમાન સમયની જે પ્રજા છે એને કોઈ લાભ થવાનો છે મનમોહનસિંહના સ્ટેટમેન્ટથી? જી, હવે ભદ્રેશભાઈ, જ્યારે આપણે કમ્પેરિઝનની વાત કરીએ છીએ તો આપણે ઓવરઓલ બધી કરવી પડે. આપણો દેશ અત્યારે કેટલો આર્થિક રીતે મજબૂત છે સમજવું હોય તો ફોરેક્સ રિઝર્વ એ બહુ મોટી વસ્તુ છે. એક સમય 1991માં એવો હતો કે આપણું ફોરેક્સ રિઝર્વ એ $1.26 બિલિયન થઈ ગયું હતું, અને 21/5/1991 ના રોજ એવો દિવસ આવ્યો હતો કે આપણે આપણું 46.91 ટન સોનું એ બેંક ઓફ ઇંગ્લેન્ડ જોડે ગીરવે મૂકવું પડ્યું હતું. અને એ વખતે એવું હતું કે આપણું જે બજેટ ફેબ્રુઆરી 1991 નું બજેટ આપણા સંસદમાં પાસ નતા કરાવી શક્યા. એની સામે અત્યારે આપણું ફોરેક્સ રિઝર્વ $541 બિલિયન છે, એટલે ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે. હવે જો વાત કરીએ, જે તમે કીધું કે કોઈ પણ ઇકોનોમી એ ક્યારે લિનિયર વેમાં નથી ચાલતી, એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. એ વાત સાચી છે કે અમને જયારે મળ્યું ત્યારે 4.7% ગ્રોથ હતો, એમાંથી 2017 ની અંદર અમે 8% લઈ ગયા, અને 8% પાછો અત્યારે ઘટ્યો છે આ કોવિડની સ્થિતિના કારણે. પરંતુ આ જ સરકાર છે કે જે ફરી વખત પાછો લઈ આવશે. ચલો ઠીક છે, આશા રાખીએ. હિમાંશુભાઈ, એક જ મિનિટ. ત્રિપાઠીજી, વી શેપમાં ઇકોનોમી જોઈ રહ્યા છે આપણે? કારણ કે ઘણા હવે એવું પણ ટાંકવા માંડ્યા છે કે વી શેપમાં આપણે ઇકોનોમી બૂસ્ટ કરી રહ્યા છે. સાહેબ, બી શેપમાં શક્યતા ઓછી. હા, બિલકુલ. વી શેપમાં એવું છે કે જયારે એકદમ ડાઉન થાય પછી ત્યાંથી પિકઅપ થાય. અત્યારે હાલ ઇન્ડિયન ઇકોનોમીનું ગ્રોથ રેટ લગભગ કે શેપમાં છે. જી. અને કે શેપ મતલબ એ છે કે થોડુંક વધારે ઝિગઝેગ તમને જોવા મળશે એમાં. એટલે હા, એ તમને એક ફ્લેટ રેટ થી વધતું તમને ઉપર નહીં દેખાય. એ વધઘટ થવાની, કેમ કે હજુ 2 ક્વાર્ટર તમને નેગેટિવમાં જોવા મળશે. આ હું રઘુરામ રાજન જેવો મોટો અર્થશાસ્ત્રી નથી, પણ મારો અભ્યાસ છે તમને બહુ સ્પષ્ટ મળશે કે આ જે સપ્ટેમ્બર થી ઓક્ટોબર અને ડિસેમ્બર સુધી તમને આ 2 ક્વાર્ટર જે બાકી છે, એ તમને બંને નેગેટિવ તમને જોવા મળશે હજુ.
કારણ એ છે કે આ ઇકોનોમીમાં હજુ પણ કોન્ફિડન્સ નથી, હજુ પણ લોકોમાં કોન્ફિડન્સ નથી, હજુ કોરોના વધતું જાય છે અને કોરોના અને એના કારણે ઇકોનોમી પરફોર્મન્સ ઉપર એની ચોક્કસ અસર થવાની છે. હિમાંશુભાઈ શોર્ટમાં જવાબ આપી દો. હિમાંશુભાઈ, બહુ સારી વાત કરી ત્રિપાઠીજી કે હજી 2 ક્વાર્ટર તો આ સ્થિતિ રહેવાની છે, એટલે તમે કદાચ વધારે વિરોધ કરો પણ જવાબ મળી ગયો છે કે સ્થિતિ આ સ્વીકારી પડશે. બોલો. જ્યારે નોન કોંગ્રેસી ગવર્મેન્ટ આવી છે ત્યારે ઇકોનોમીનો બહુ મોટો ફટકો પડેલો છે. જે જનતા દળની સરકાર હોય કે બીજેપી ની સરકાર હોય, દરેક વખતે વાજપેયી જોડેથી જ્યારે યુપીએ 1 ગવર્મેન્ટને જ્યારે જે કેશ રિઝર્વ મળેલી હતી માઇનસમાં મળેલી, કેશ જે ચોપડે કેશ માઇનસમાં મળેલી હતી, $119 બિલિયન નું રિઝર્વ મળેલું ફોરેક્સ નું, જેનું $324 બિલિયન કરીને આપેલું છે, અને કેશ રિઝર્વ માઇનસ વાળી પ્લસ 26,000 કરોડ આપેલી છે. એટલે નોન કોંગ્રેસી ગવર્મેન્ટ જ્યારે આવી છે ત્યારે ઇકોનોમીને હંમેશા ફટકો પડેલો છે અને કોંગ્રેસે રિવાઇવ કરવું પડ્યું છે. હું તમને એક બીજો દાખલો આપું. કોરોનાનો આપણે પેન્ડેમિકનો આધાર લઈએ છીએ. જ્યારે 2008 ની મંદી આવી ત્યારે ઇન્ડિયાનો ગ્રોથ રેટ બીજા બધા દેશોને તો માઇનસ જતો રહેલો, ઇન્ડિયાનો ગ્રોથ રેટ 3.1% રહેલો હતો, અને એ કોંગ્રેસે 146 સીટે મેનેજ કરેલું. સૌથી વધારે કોરોના સૌથી વધારે ડેન્જરસ વસ્તુ છે કે તમારી મેજોરિટી ના હોય તમે મેનેજ કરવાનું, અને એના પછી 2009માં સ્વાઇન ફ્લુ નામનો જે આ કોરોનાનો કરતા વધારે એની સિવિયરિટી છે. વાત સાચી આપણી હિમાંશુભાઈ. આખરે અત્યારે તો ચર્ચા જે કરી રહ્યા છે એમ એક નિષ્કર્ષ તો એ નીકળી રહ્યું છે કે નકારાત્મક જે જીડીપી દર્શક મિત્રો જોવા મળે છે એમાં મુખ્ય કારણ તો કોરોના માનવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકડાઉન જે આપણે કર્યું, લોકડાઉનમાં ઇકોનોમીને બ્રેક મારવામાં આવી અને લોકડાઉનના નિર્ણયને લોકો પોતાના રીતે મતમતાંતર જોવા મળે છે કે મૂલ્યાંકન કરતા હોય છે. પણ ત્રિપાઠીજી કહી રહ્યા છે કે આગામી 2 ક્વાર્ટર હજી સ્થિતિ થોડી આવી જોવા મળી શકે છે. પણ આશા એ રાખીએ આપણે કે દેશના સામાન્ય કે ગરીબ વર્ગના વ્યક્તિ જે છે એને સીધો ફાયદો થાય અને એના કારણે પૈસા જે છે એ એમના સુધી પહોંચે, પછી એ લોન સ્વરૂપે હોય, એમને નોકરી મળી શકે કે પછી સીધી એમને ખાતામાં ટ્રાન્સફર થાય. પણ આખરે એ રીતે ડિમાન્ડ વધારવામાં આવે, ઇકોનોમિક્સ કહી રહ્યા છે પ્રમાણે, તો સપ્લાય પણ વધારવામાં આવશે અને એના આધાર પર આ જે ઇકોનોમી છે, અર્થવ્યવસ્થા છે, એ વધારે જલ્દી સુધરી શકે છે. આશા રાખી કે એ પ્રકારના નિર્ણયો કાં તો સ્ટિમ્યુલસ જે પેકેજ આપવામાં આવે છે તેની જરૂરથી આપણને પરિણામ મળી શકે. કારણ કે ઘણા હજી પણ કહી રહ્યા છે, સુબ્રમણ્યમ સ્વામી પણ અત્યારે સમર્થન કરી રહ્યા છે પી ચિદમ્બરમને, કે જો પૂર્વ નાણામંત્રી રહી ચૂક્યા છે, કે કેશ ટ્રાન્સફર થવી જોઈએ મોટા પ્રમાણમાં લોકોના ખાતામાં. પણ એ કેમ શક્ય નથી બનતું એ પણ એક સવાલ છે. આ ચર્ચાને સમાપ્ત કરી છે. ચર્ચામાં પ્રણય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.